ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે આપણા પ્રકરણ 1માં થિયરી પોર્શન લગભગ બધો પૂરો થઈ ગયો છે. સ્વાધ્યાયમાં ટોટલ 34 દાખલાઓ છે. એમાંથી લગભગ 25 દાખલાઓ રનિંગ થિયરી દરમિયાન પૂરા કરેલા છે. હવે થોડા ઘણા 10 દાખલાઓ બાકી છે સ્વાધ્યાયના, તો હવે એની શરૂઆત કરીએ છીએ. મિત્રો, બીજું ખાસ ધ્યાન રાખજો, ચેપ્ટર જેમ જેમ ચાલતું જાય તેમ તેમ તૈયાર કરતા રહેજો. તો શું આગળ નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ તો આગળનું ચેપ્ટર જે જૂનું છે આપણું પહેલું એ તૈયાર થઈ ગયું હોય. ફરી એકવાર રોજની જેમ જ વાત કે ટેક્સ્ટબુક તમારી જોડે રાખજો તો તમને ખબર પડે. હવે રકમ વાંચું છું. સ્વાધ્યાયના 9મા દાખલાથી શરૂઆત કરીએ છીએ. એક તંત્રમાં બે વિદ્યુત ભારો ક્યુ એ, બે વિદ્યુત ભારો આપેલા છે. તો ક્યુ એ ઇઝ ઇક્વલ ટુ 2.5 ગુણ્યા 10⁻⁷ કુલમ અને ક્યુ બી ઇઝ ઇક્વલ ટુ -2.5 ગુણ્યા 10⁻⁷ કુલમ અનુક્રમે એ ઓફ 0 0 -15 સેન્ટીમીટર. હવે એ ઓફ 0 0 -15 સેન્ટીમીટર છે તો એને દાખલા તરીકે આપણે R1 સદિશ નામ આપી દઈએ. તો સદિશ R1 ઇઝ ઇક્વલ ટુ 0 0 -15 સેન્ટીમીટર. આનો અર્થ એક્સ અને વાય યામ 0 છે અને ઝેડ યામનું મૂલ્ય એ -15 સેન્ટીમીટર છે. એ જ પ્રમાણે બી ઓફ એને ધારો કે R2 કહી દઈએ. તો R2 ઇઝ ઇક્વલ ટુ 0 0 +15 સેન્ટીમીટર. બિંદુઓ એ રહેલા છે. તંત્રનો કુલ વિદ્યુત ભાર અને વિદ્યુત ડાયપોલ ચાક માત્રા શોધો. હવે કુલ વિદ્યુત ભાર અને ડાયપોલ ચાક માત્રા શોધવાની છે. ધ્યાનથી સમજો. પહેલાં આ ડિટેલ છે એને 3 ડાયમેન્શનમાં મૂકવાનો પ્રયત્ન કરીએ. તો 3 પરિમાણ વાય અક્ષના મૂલ્યો આપ્યા છે, એટલે ઝેડના, એટલે ઝેડને પોઝિટિવ નેગેટિવ બંને ગણીશું. આ ઉગમ બિંદુ તૈયાર થઈ ગયું. આ આપણો એક્સ અક્ષ, વાય અક્ષ, ઝેડ ઉપર નીચે, એટલે અહીંયા ઝેડ ડેશ કહી દઈશું. બે બિંદુઓ આપેલા છે R1 એટલે એ ઓફ. દાખલા તરીકે અહીંયા એ બિંદુ લઈ લઈએ તો થશે 0 0 -15, માઇનસ એટલે નીચે પસંદ કર્યું, અને બી ઓફ 0 0 +15. આ બંને મૂલ્યો આપણી પાસે તૈયાર છે, એ અને બી. હવે મિત્રો ધ્યાનથી વિચારો. એ બિંદુ પાસેનો વિદ્યુત ભાર એને ક્યુ એ કહી દઈએ અને બી બિંદુ પાસેનો વિદ્યુત ભાર એને ક્યુ બી કહી દઈએ. હવે બંને વિદ્યુત ભારના મૂલ્યો તમે ચેક કરો તો એક પ્લસ છે એક માઇનસ છે, મૂલ્યો સમાન દેખાય. તો યાદ કરો, સમાન મૂલ્ય અને વિજાતીય વિદ્યુત ભારોથી બનતી રચના, આ જે રચના તૈયાર થઈ એને વિદ્યુત ડાયપોલ ગણવી હોય તો ગણી શકાય. અને જો વિદ્યુત ડાયપોલ તૈયાર થાય તો એ બંને વચ્ચેનું અંતર એ આપણને ખબર છે એ પ્રમાણે 2a લેવું પડશે. તો આ યાદ રાખજો, આકૃતિ દોરશો તો ખબર પડશે. હવે બે મુદ્દાઓ આકૃતિ પરથી શોધવાના છે. નંબર 1માં છે તંત્રનો કુલ વિદ્યુત ભાર. હવે જો તંત્રનો કુલ વિદ્યુત ભાર શોધવો હોય તો કુલ વિદ્યુત ભાર શોધવા માટે બંને વિદ્યુત ભારોનો સરવાળો કરવો પડશે. તો ક્યુ એ પ્લસ ક્યુ બી. ક્યુ એ ઇઝ ઇક્વલ ટુ 2.5 × 10⁻⁷
પ્લસ ક્યુબી ઇઝ ઇક્વલ ટુ -2.5 ઇન્ટુ 10⁻⁻7 સાદુરૂપ કરશો 2.5 ગુણ્યા 10⁻7 2.5 ગુણ્યા 10⁻7 તો પરિણામી વિદ્યુત ભાર એ થઈ જશે 0. બંને મૂલ્યો મૂકી દેશો એટલે પરિણામી વિદ્યુત ભારનું મૂલ્ય 0 સાબિત થઈ જશે. હવે વિદ્યુત ભાર પછી બીજા નંબરમાં શોધવાનું કીધું છે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એટલે કે ચાક માત્રા. વિદ્યુત ડાયપોલ ચાક માત્રા શોધો. હવે વિદ્યુત ડાયપોલ ચાક માત્રા જો શોધવી હોય તો આપણું સૂત્ર સદિશ P બરાબર Q ઇન્ટુ સદિશ 2A. હવે 2A શોધવું હોય તો યાદ કરો ડાયપોલ મોમેન્ટ એ ડાયપોલ મોમેન્ટની દિશા એ ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભાર એટલે કે સદિશ B અથવા B બિંદુથી A બિંદુ તરફની હશે. તો સૌથી પહેલાં 2A શોધી નાખીએ આપણે, પરંતુ સદિશ 2A ઇઝ ઇક્વલ ટુ 2A અલગથી શોધીએ છીએ સદિશ R1 માઇનસ સદિશ R2. 2Aની દિશા યાદ રાખજો ઋણથી ધન બીથી એ તરફની હોવી જોઈએ. બીવાળો વિદ્યુત ભાર ઋણ છે, યાદ રાખવાનું. R1 ઇઝ ઇક્વલ ટુ 0 0 માઇનસ 15. R2 ઇઝ ઇક્વલ ટુ 0 0 15. સાદુરૂપ કરીએ તો 0 0 માઇનસ 30 સેન્ટીમીટર થશે. આ 2A થયું. આપણે ડાયપોલ ચાક માત્રાનું મૂલ્ય શોધવું હોય તો 2A એનું મૂલ્ય શોધવું પડશે. તો હવે 2Aનું મૂલ્ય જો શોધવું હોય તો હવે મોડ ઓફ 2A ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ 0નો વર્ગ વત્તા 0નો વર્ગ વત્તા -30નો વર્ગ. સાદુરૂપ કરશો તો વર્ગમૂળમાં થશે 900 એટલે જવાબ આવશે 30 સેન્ટીમીટર. આના મીટરમાં રૂપાંતર કરી દઈએ તો 30 ગુણ્યા 10⁻2 મીટર થશે. હવે ડાયપોલ મોમેન્ટ શોધીએ આપણા સૂત્ર પ્રમાણે તો P ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ 2A. હવે બંને વિદ્યુત ભારોના મૂલ્યો તો સમાન છે એટલે મૂલ્યવાળી વાત આવશે તો નેગેટિવ સાઇન લેવાનો કોઈ અર્થ નથી. તો Qની જગ્યાએ ધન વિદ્યુત ભાર લઈ લઈએ 2.5 ગુણ્યા 10⁻7 અને 2A બરાબર 30 ગુણ્યા 10⁻2. એનું કમ્પ્લેટ સાદુરૂપ આપશો એટલે જવાબ આવશે 7.5 ગુણ્યા 10⁻8 સેન્ટીમીટર. આ ડાયપોલ મોમેન્ટ એ તૈયાર થઈ ગઈ. બહુ જ અગત્યની વાત છે, ધ્યાન રાખજો. આ ડાયપોલ મોમેન્ટ એ રેડી કરી દીધી. દાખલો અગત્યનો છે, ધ્યાનથી સમજવાનો છે. રકમ વાંચી અને ધીમે ધીમે કામ કરશો તો ગણતરી સરળ બની જશે. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયનો 13મો દાખલો. બેટા અહીંયા ખાસ ધ્યાન રાખજો કે સ્વાધ્યાયનો 12મો દાખલો આપણે આગળ ગણાવેલો છે, પણ 13માની રકમ 12માને રિલેટેડ છે. એટલે જ્યારે પણ આ દાખલો ગણવા બેસો તો એ પહેલાં સ્વાધ્યાયનો 12મો દાખલો જે ગણેલો છે એને ફરી એક વખત જોઈ લેજો, તો આ દાખલો થોડો સરળ થઈ જશે. રકમના શબ્દો વાંચું છું. ધારો કે સ્વાધ્યાય 1.12માના બંને ગોળાઓ એક સમાન માપના છે. એટલે કે 12મા દાખલાની અંદર 2 ગોળાઓ છે આપણી પાસે. ધારી લઈએ એક આ A ગોળો અને આ બીજો B ગોળો, બંને સમાન માપના છે. એ 12મામાં શીખવાડેલું છે. ત્રીજો તેમના જેવો જ પણ વિદ્યુતભાર રહિત ગોળો પ્રથમ ગોળા સાથે સંપર્કમાં લાવી ત્યારબાદ બીજા ગોળા સાથે સંપર્કમાં લાવી બંનેથી દૂર કરો તો A અને B વચ્ચે નવું અપાકર્ષણ બળ શોધો. ધ્યાનથી સમજજો. પહેલાં
12મા દાખલા પ્રમાણે બંને ગોળા પરના વિદ્યુત ભાર સરખા છે. નોંધી લઈએ ક્યુ એ જે 12માં આપેલા છે એ જ 6.5 ગુણ્યા 10⁻7 કુલમ. બી ગોળા પરનો પણ વિદ્યુત ભાર 6.5 × 10⁻7 કુલમ અને બંને વચ્ચેનું અંતર r ઇઝ ઇક્વલ ટુ 50 સેન્ટીમીટર બરાબર 0.5 મીટર આ આપેલું છે. આ 12મા દાખલા પરથી મૂલ્યો લખેલા છે, યાદ રાખજો. હવે પ્રશ્ન સમજો. 13મા દાખલામાં એવું કીધું છે ત્રીજો તેમના જેવો જ પણ વિદ્યુત ભાર રહિત. હવે આપણે ત્રીજો એક ગોળો લઈ લઈએ. ધારો કે ત્રીજો તેમના જેવો જ પણ વિદ્યુત ભાર રહિત ગોળો સી. આપણે એને સી નામ આપી દઈએ. પ્રથમ ગોળા એ સાથે સંપર્કમાં લાવતા. હવે પહેલું કામ આ કરીએ છીએ, એ ગોળા સાથે એને સંપર્કમાં લાવીએ છીએ અને સંપર્કમાં લાવી અલગ કરીએ. લાવતા પછી અલગ કરતા બંને ગોળા પરનો વિદ્યુત ભાર. હવે એ બંને ગોળા પરનો વિદ્યુત ભાર ધારો કે Q1 ધારી લઈએ. સમજો એ ગોળા ઉપર વિદ્યુત ભાર કેટલો છે તો QA જેટલો. સી ગોળા ઉપર વિદ્યુત ભાર કેટલો છે તો વિદ્યુત ભાર રહિત એટલે કે 0. તો હવે આપણું સાદુરૂપ કરવું હોય તો QA પ્લસ QC ભાગ્યા 2. QA ઇઝ ઇક્વલ ટુ 6.5 × 10⁻7 QC 0 ભાગ્યા 2. તો સાદુરૂપ કરતાં જવાબ મળશે 3.25 ગુણ્યા 10⁻7 કુલમ. આ Q1 તૈયાર થઈ ગયો. પહેલા નંબરની વાત થઈ આ રહી. હવે રકમના શબ્દો ફરી વાંચું છું આગળ. ગોળો પ્રથમ ગોળા સાથે સંપર્કમાં લાવી ત્યારબાદ બીજા ગોળા સાથે સંપર્કમાં લાવી બંનેથી દૂર કરવામાં આવી. હવે સમજો. હવે Q1 જે આપણે શોધ્યો એ વિદ્યુત ભારવાળા ગોળાને ગોળા સી વિદ્યુત ભારવાળા ગોળાને એટલે કે ગોળા સી, કેમ કે બંને ઉપર સરખો વિદ્યુત ભાર થયો છે એટલે ગોળા સી ને ગોળા બી સાથે સંપર્કમાં લાવી પછી અલગ કરતા બંને અથવા દરેક પરનો વિદ્યુત ભાર. હવે દરેક પરનો વિદ્યુત ભાર સમજો, એને Q2 નામ આપી દઈએ. તો હવે સમજો ધ્યાનથી, એનો સી સાથે જો સંપર્ક કરાવો, એનો સી સાથે જો સંપર્ક કરાવો તો બંને ગોળા પર 3.25 ગુણ્યા 10⁻7 કુલમ વિદ્યુત ભાર છે. હવે એટલા વિદ્યુત ભારવાળા ગોળાનો બી સાથે સંપર્ક કરાવવાનો. તો Q2 શોધો. તો Q1 પ્લસ QB ભાગ્યા 2. રકમના શબ્દો પ્રમાણે સમજો. ત્યારબાદ બીજા ગોળા સાથે સંપર્કમાં લાવી દૂર કરો એટલે જે વિદ્યુત ભાર મળ્યો એને બીજા ગોળા સાથે સંપર્કમાં લાવ્યા, અલગ કર્યો તો વિદ્યુત ભાર. તો Q1 ઇઝ ઇક્વલ ટુ 3.25 ગુણ્યા 10⁻7 QB
6.5 ગુણ્યા 10⁻7 ભાગ્યા 2 તો Q2 ઇઝ ઇક્વલ ટુ 4.875 ઇન્ટુ 10⁻⁻7 કુલમ. સાદું રૂપ તમારે જાતે કરવાનું છે. હું જવાબ લખી આપું છું. આ બે વિદ્યુત ભારો તૈયાર થઈ ગયા. હવે રકમના શબ્દો એવા છે, હવે એ અને બી વચ્ચેનું નવું અપાકર્ષણ બળ શોધો. તો હવે એ તથા બી વચ્ચેનું નવું અપાકર્ષણ બળ, ચલો બંને વચ્ચેનું નવું અપાકર્ષણ બળ શોધવું હોય તો F ઇઝ ઇક્વલ ટુ કે Q1 Q2 અપોન R². કેનું મૂલ્ય તમને ખબર છે, 9 ગુણ્યા 10⁹. Q1 આપણે કેટલો શોધીને બેઠા તો 3.25 ગુણ્યા 10⁻⁷. Q2 આપણે કેટલો શોધીને બેઠા તો 4.875 ઇન્ટુ 10⁻⁷ અપોન R². તો આરની જગ્યાએ 50 સેન્ટીમીટર એટલે 0.5 મીટર એનો વર્ગ કિંમત મૂકી સાદુરૂપ તમારે જાતે કરી અપાકર્ષણ બળ શોધવાનું છે. હવે સ્વાધ્યાયનો 17મો પ્રશ્ન, રકમમાં ધ્યાન આપજો. એક બ્લેક બોક્સની સપાટી આગળના વિદ્યુત ક્ષેત્રની કાળજીપૂર્વકની માપણી દર્શાવે છે કે બોક્સની સપાટીમાંથી બહારની તરફનું કુલ ફ્લક્સ એટલે કે ફાઈ આપેલું છે 8 ગુણ્યા 10⁻³ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ કુલમ છે. બે વિકલ્પો. નંબર 1, બોક્સની અંદરનો કુલ વિદ્યુત ભાર શોધો. બોક્સની અંદરનો કુલ વિદ્યુત ભાર શોધો. હવે બોક્સની અંદરનો કુલ વિદ્યુત ભાર શોધવો હોય તો ગાઉસના નિયમનો ઉપયોગ કરશો. તો ફ્લક્સ ફાઈ બરાબર Q/ε0. ક્યુને કરતા બનાવો તો ફ્લક્સ ફાઈ ઇન્ટુ ε0 માત્ર કિંમત મૂકશો, જવાબ તૈયાર. ε0નું મૂલ્ય યાદ હોવું જોઈએ. જો ભૂલી ગયા હોય તો લખી આપું છું. 8.85 ઇન્ટુ 10⁻12 કુલમ્બ સ્ક્વેર પ્રતિ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર. આ ε0નું માપ તૈયાર થઈ ગયું. આમાં કિંમત મૂકો, સાદો ગુણાકાર કરશો એટલે આ જવાબ તૈયાર થઈ જશે. આ જવાબ શોધવાનો છે એ વિકલ્પનો. હવે બી વિકલ્પ છે બીજો મુદ્દો. બી વિકલ્પમાં એવું છે, જો બોક્સની સપાટીમાંથી બહાર તરફનું કુલ ફ્લક્સ શૂન્ય હોત તો તમે એવો નિષ્કર્ષ તારવી શક્યા હોત કે બોક્સમાં કોઈ વિદ્યુત ભાર નથી. આવું હોય તો કેમ, અથવા ના હોય તો પણ કેમ? હવે પ્રશ્ન એવો છે કે બોક્સની સપાટીમાંથી બહાર તરફનું ફ્લક્સ જે આગળ 8 મૂલ્ય આપ્યું છે 8 ગુણ્યા 10⁻³ એની જગ્યાએ 0 હોત તો શું આપણે એવું કહી શકત કે વિદ્યુત ભાર નથી? તો ના, આપણે એવું ના કહી શકત. એટલે જવાબ આવશે ના. આપણે કહી ન શકીએ કે બોક્સની અંદર કોઈ વિદ્યુત ભાર નથી, પણ એવું કહી શકાય કે બોક્સની અંદરનો ચોખ્ખો વિદ્યુત ભાર કેવો છે? શૂન્ય. કેમ કે બંધ ગાળો હશે તો વિદ્યુત ભાર તો હશે, પણ જેટલા ધન વિદ્યુત ભારિત કણો એટલા જ ઋણ વિદ્યુત ભારિત કણો. બંને સરખા એટલે પરિણામી વિદ્યુત ભાર શૂન્ય હોય. એનો અર્થ એવો ના હોય કે વિદ્યુત ભાર નથી. વિદ્યુત ભાર છે
પણ પરિણામી એટલે કે ચોખ્ખો વિદ્યુત ભાર શૂન્ય છે, આ ખાસ ધ્યાન રાખવાનું છે। વિદ્યાર્થી મિત્રો, આ એક પ્રશ્ન થોડોક અગત્યનો છે, કારણ આકૃતિ બેઝ પ્રશ્ન છે, એટલે એમાં ટેક્સ્ટબુક તમારે ખાસ જોવી પડશે। હું આકૃતિ તો દોરું છું, પણ તમારે ટેક્સ્ટબુક ખાસ જોવી પડશે। તમે ટેક્સ્ટબુક વ્યવસ્થિત જોશો તો તકલીફ ઓછી પડશે તમને। હવે પ્રશ્ન એવો છે કે આકૃતિમાં દર્શાવેલ વક્રો, 5 આકૃતિઓ છે ટોટલ, એટલે વક્ર અથવા તો વક્ર, કયા વક્રો સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ રજૂ કરી શકશે નહીં? કોણ આમાંથી સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ રજૂ નથી કરી શકતું? એક એક આકૃતિઓ દોરી અને સમજીએ છીએ। ધારો કે આ પહેલા નંબરની આકૃતિ છે આપણી પાસે, એ યાદચ્છિક આવો ગમે તે જેવો આકાર છે અને એની ઉપર સપાટી પર આ રીતે ધન વિદ્યુત ભાર મૂકેલો છે। આપણે જાણીએ છીએ કે ભાઈ ધન વિદ્યુત ભારનું ક્ષેત્ર એ સામાન્ય રીતે દૂર જાય। હવે એની ક્ષેત્ર રેખાઓ એ દર્શાવેલી છે। તમે ચોપડીમાં આકૃતિ થોડીક ધ્યાનથી જોજો, હું દોરું છું। આ સુવાહક છે, દરેકે દરેક જગ્યાએ ક્ષેત્રો 12 તરફની દિશામાં જ છે, એ ધ્યાન રાખજો। ચોપડીમાં મિત્રો આકૃતિ બરાબર જોજો। હવે સૌથી પહેલાં આપણે આગળ ભૂતકાળમાં એવું કીધેલું છે કે ભાઈ આ આકૃતિ એ સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દર્શાવી શકે, હા કે ના? તો સ્પષ્ટપણે આનો જવાબ આવશે ના, આ વિધાન ખોટું છે। તો સાહેબ કેમ ખોટું છે? તો કારણ સીધું સાદું એવું કે ભાઈ સુવાહક કોઈ પણ જગ્યાએ હોય તો એની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ હંમેશા વાહકની સપાટીને લંબ રૂપે જ હોવી જોઈએ। અહીંયા દરેકે દરેક જગ્યાએ ક્ષેત્ર રેખાઓ વાહકની સપાટીને લંબ રૂપે દેખાતી નથી, અને એટલા માટે આ વિધાન એ ક્ષેત્ર રેખાઓ રજૂ કરી શકશે નહીં। યાદ રાખજો, પહેલું વિધાન ખોટું છે। વિદ્યાર્થી મિત્રો, બી આકૃતિ ધ્યાનથી જુઓ, ચોપડી જોડે રાખજો। હવે બી આકૃતિમાં પણ ક્ષેત્ર રેખાઓ દર્શાવેલી છે, તો શું એ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ રજૂ કરે છે? તો સ્પષ્ટપણે જવાબ આવશે ના, એટલે કે આ આકૃતિ પણ ખોટી છે। કારણ શું છે? તો કારણ ધ્યાનથી સમજો કે આકૃતિ બીમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ ઋણ વિદ્યુત ભારથી નીકળતી દર્શાવેલી છે। જુઓ, ઋણ વિદ્યુત ભારમાં કોઈપણ સંજોગોમાં ક્ષેત્ર રેખાઓ આ રીતે નીકળી શકે નહીં। વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુત ભારમાંથી નીકળી ઋણ વિદ્યુત ભારમાં વિરામ પામે, ઋણમાંથી કોઈ સંજોગોમાં નીકળે નહીં, અને એટલા માટે આપણી આકૃતિમાં ઋણ વિદ્યુત ભારમાંથી ક્ષેત્ર રેખાઓ નીકળતી દર્શાવી માટે આ આકૃતિ પણ ક્ષેત્ર રેખાઓ રજૂ કરી શકશે નહીં, એટલે આ વિધાન પણ ખોટું છે। હવે સી આકૃતિ ધ્યાનથી જુઓ, તો શું આ આકૃતિ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દર્શાવે છે? આકૃતિ જોઈને ખબર પડી જાય કે હા, આ આકૃતિ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દર્શાવે છે। કારણ બંને ધન વિદ્યુત ભાર છે, અને બંને ધન વિદ્યુત ભારમાંથી ક્ષેત્ર રેખાઓ નીકળે, અને એક ક્ષેત્ર પણ 12 તરફની દિશામાં જતું દર્શાવેલું છે। માટે કહી શકાય કે આ આકૃતિ એ વિદ્યુત ક્ષેત્ર રેખા દર્શાવે છે, એટલે કે આકૃતિ સાચી છે, તે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ રજૂ કરે છે। મિત્રો, ડી આકૃતિ તરફ ધ્યાન આપો। હવે આ આકૃતિ જોઈ અને આપણને સ્પષ્ટ ખબર પડી જવી જોઈએ કે આ આકૃતિ ક્ષેત્ર રેખાઓ દર્શાવતી નથી, એટલે કે આકૃતિ ખોટી છે। જવાબ સ્પષ્ટપણે આવશે ના। સાહેબ કારણ? તો કારણ સીધું સાદું, આપણે સ્પષ્ટ કીધું હતું, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કદાપી એકબીજીને છેદે નહીં। અહીંયા તમે ધ્યાનથી જુઓ તો ક્ષેત્ર રેખાઓ એકબીજીને છેદતી દર્શાવેલી છે, અને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કોઈ દિવસ એકબીજીને છેદે નહીં, અને એટલા માટે આ આકૃતિ એ સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ રજૂ કરતી નથી। મિત્રો, એ આકૃતિ જુઓ,
હવે એ આકૃતિ જોઈ અને તરત ખબર પડી જવી જોઈએ કે આ સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ રજૂ કરી શકશે નહીં, એટલે આનો જવાબ પણ ના જ આવશે. કારણ શું છે? તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કદાપી આવા બંધ ગાળા રચતી નથી, અને આકૃતિમાં ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચતી દર્શાવેલી છે, માટે આ આકૃતિ એ સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ રજૂ કરતી નથી. તો મિત્રો ફરી એકવાર 5 આકૃતિમાં ધ્યાનથી જોજો અને ક્ષેત્ર રેખાની લાક્ષણિકતાઓ સમજજો. પહેલો પ્રશ્ન એવો છે કે એમાં આકૃતિ જોઈ અને માત્ર તમારે થિયરિટિકલ પોઈન્ટનો ઉપયોગ કરી અને જવાબો આપવાના છે, એટલે ધ્યાનથી સમજજો. અગત્યની વાત છે આમાં, આકૃતિ જોઈ અને એના વર્ણનાત્મક શબ્દો જે મેં સમજાવ્યા છે એ પ્રમાણે લખવા પડશે, પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી. હું જે નોટ્સ મોકલીશ એમાં આ જે કંઈ સમજાયું છે એવું જ વર્ણન અપ ટુ ડેટ લખેલું હશે, એટલે તમે ચિંતા ના કરતા. હવે આજના લેક્ચરમાં માત્ર 4 જ દાખલાઓ થયા છે. મિત્રો, લોકડાઉનના સમયગાળામાં 4 જ દાખલાઓ છે. જો અડધો કલાક સારી રીતે આપશો તો આરામથી 4 દાખલાઓ તૈયાર થઈ જશે. આપણા ચેપ્ટરમાં હવે 4-5 સ્વાધ્યાયના દાખલાઓ અને થોડાક ઉદાહરણ જ બાકી છે. 1-2 દિવસમાં ચેપ્ટર પૂર્ણ કરી દઈશું. હવે ધ્યાન રાખજો. મિત્રો, હવે આ દાખલો પૂરો કર્યા પછી બાકીનું કામ આવતીકાલના લેક્ચરમાં કરીશું, એટલે આટલા દાખલાઓ પ્રેમથી તૈયાર કરી દેજો. બાકીની નવી વાતો કાલના લેક્ચરમાં થશે.